જય માતાજી મિત્રો, આજની સ્ટોરી ખૂબ જ સરસ અને રસપ્રદ છે. તમને સાંભળવાની ખૂબ મજા આવશે. વૃદ્ધાશ્રમના ડાઇનિંગ ટેબલ ઉપર જમી રહેલા મોહન કાકાને આજે કંઈક નવો અનુભવ થયો. મોંમાં કોળિયો મૂકતા ચટકો ભલે જીભે અનુભવાયો, પણ ચમક આંખોમાં વર્તાઈ આવી. આ શું? આજે રસોઈનો સ્વાદ કેમ ગમતીલો લાગે છે? આ તો જાણીતો સ્વાદ છે. મોહન કાકા વિચારે ચડી ગયા. આવું કેમ થયું? તેની ગળમથલ અનુભવવા લાગ્યા. હા, ઘરે હતો ત્યારે પણ આવું તો જમવાનું નહોતું મળ્યું. પત્ની તો ઠીક, દીકરાની વહુના હાથની રસોઈ પણ ઘણો સમય ખાધી, તેમાંથી પણ કોઈના હાથનો ટેસ્ટ આ ન હતો. ના ના, આ સ્વાદ છે તો જાણીતો. પછી આપોઆપ જ મન મનાવતા મોહનકાકા બબડ્યા. છોડને ભલા આ મગજમારી, આપણે તો અહીં તરછોડાયેલી અવસ્થામાં જ જીવવાનું છે. અરે, જીવનમાં જ હવે સ્વાદ રહ્યો નથી તો આ રસોઈના સ્વાદની બબાલમાં શું પડવાનું? છતાંય કાલે રસોઈ ઘરમાં તપાસ કરી લઈશું. જીવનના અનેક ચડાવ ઉતાર પસાર કરી વૃદ્ધાશ્રમના એકલવાયા જીવનમાં ગોઠવાઈ ગયેલા મોહન કાકાએ બીજા જ દિવસે રસોઈ ઘરમાં જઈ પૂછપરછ કરી. એક કર્મચારીએ જવાબ આપ્યો, હા ભાઈ, હમણાં એક નવી બાઈ આવી છે અને તે રસોઈ બનાવે છે. મોહન કાકાએ ફરી સવાલ કર્યો, પેલા રસોઈ બનાવવા આવતા હતા એ મંજુ માસી છૂટા થઈ ગયા? અરે ના મોહન કાકા, એવું નથી. મંજુ માસી તો છે જ, પણ કોઈ બિચારી એકલવાઈ બાઈ છે. ઘર પરિવારથી તરછોડાઈને અહીં આવી છે. વૃદ્ધાશ્રમમાં જ રહે છે અને તેને સારી રસોઈ બનાવવાનો શોખ છે. આ કારણે એ જાતે જ રસોઈ ઘરનું કામ સંભાળવા લાગી છે અને મંજુ માસીને કામમાં મદદ કરે છે. મિત્રો, તમને સ્ટોરી સાંભળવી ગમતી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આટલું બોલતા બોલતા એ બોલનાર અટક્યો અને સામે જ આંગળી ચીંધી બોલ્યો, લ્યો આવી ગઈ એ બાઈ, તમે જ તેમને જોઈ લો કોણ છે એ. મોહન કાકાએ એ તરફ મોઢું ફેરવતા જ આવક થઈ ગયા. અરે, આ તો જમના! મોહન કાકા ઘડી પર મીઠી યાદોમાં સરી પડ્યા. શું એ દિવસો હતા? યુવાનીના ઢગ મારતા જ જમના સાથે હૈયું મળી ગયું હતું. નવા નગરના બગીચામાં મળતા ત્યારે કલાકો સુધી બાકડે બેસી રહેતા. વળી જમના જ્યારે મળવા આવે ત્યારે કોઈને કોઈ વાનગી બનાવીને ડબ્બામાં ભરી લાવતી. મોહનને ભાવથી જમાડતી. મોહન કાકા વિચારોમાંથી બહાર આવી મનોમન બબડ્યા, આ એ જ જાણીતો સ્વાદ હતો. એ સ્વાદ હજુ એવો ને એવો જ, પણ જમનાનું રૂપ બદલાઈ ગયું છે. સાવ વૃદ્ધ ડોશી થોડા છોભીલા પડી સ્વગત બોલ્યા, હું પણ ક્યાં પેલા જેવો દેખાવ છું? હવે તો ડોસો લાગુ છું. મોહન કાકા અને જમના એકબીજાની નજીક આવ્યા. આંખોમાં વાતો ઉપક્રમે પત્યો એટલે થોડા સ્વચ્છ થયા અને બંનેએ પોતપોતાની આપવીતી એકબીજાને કઈ સંભળાવી મન હળવા કર્યા. પણ હવે જીવનમાં કોઈ સ્વાદ રહ્યો નથી. આ તો બસ દિવસો ટૂંકા કરવાની વાત છે. તેમ ઊંડો નિસાસો નાખતા મોહન કાકા બોલી રહ્યા હતા. તેમની વાત પૂરી ન થાય ત્યાં જમનાએ મોં ખોલ્યો, એવું કેમ બોલો છો? જિંદગીના પાછલા પડાવમાં પણ જો મનગમતો સથવારો મળી જાય તો એથી મોટું સુખ વળી ક્યું હોય? મોહન કાકાનું હૈયું થડકારો ચૂકી ગયું. મરક મરક હાસ્ય વેરતા બોલ્યા, સાવ સાચી વાત હો. તારો સંગાત મળતો હોય તો મારે માટે એથી મોટું સુખ ક્યું હોય? બીજા દિવસે મોહન કાકા અને જમનાના રહેઠાણ બદલાયા. સિંગલ રૂમમાંથી કપલ રૂમમાં શિફ્ટ થયા. હવે તેઓ એકલા નહોતા. જાણે અસુખ વચ્ચે સુખ, અસ્વાદ વચ્ચે સ્વાદ ફૂટી નીકળ સરવાણીઓથી મોહન કાકા અને જમનાનું પાછલું જીવન મહેકી ઉઠ્યું.